મારે જવાનું છે ગોંડલ એટલે તમે કન્ટિન્યુ એમાં 18 ભાઈ મરસામાં કઈ હે ને ઘટ નંબરે હેઠેથી જ ભાલ તમે જોઈ માટી ભાઈ જોયું ને हेलो मित्र गुड मॉर्निंग जय દ્વારકાધીશ હર હર મહાદેવ કેમ છો બધા મિત્ર મજામાં અને મારા સરસ મજાના વ્લોગમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે અને મસ્ત મજાની ભાઈ સવાર થઈ ગઈ છે અને સવારના છે ને મિત્રો કેટલા વાગ્યા ખબર 6:30 વાગી ગયા છે અને એક નંબર સુજણું થઈ ગયું છે અને થોડુંક લેટ થઈ ગયું હું વ્લોગ અપલોડ કરતો હતો પછી નાહ્યો ધોયો અને મારે જવાનું છે ગોંડલ એટલે તમે કન્ટિન્યુ એમાં બની રહીએ ગોંડલ શું કરવા જાઉં એ તમને ખબર પડી જશે અને આગળના વિડીયો જોવો એટલે મજા આવશે હાલો હું હવે અમારી લોડ અલ્ટો કાઢું અને અમારી લોડ અલ્ટો લઈને જવાની છે ભાઈ મોડું બહુ થઈ ગયું છે ઠેલો લેતો જાઉં ભાઈ આમાં નક્કી ના થાય મારું ભાઈ હું રોકાઈ જાઉં તો 1 ની 2 રાત રોકાઈ જાઉં ગોંડલ એટલે કપડાં આપણા ભેગા હોય ભાઈ તો સમય થઈ ગયો છે 7 વાગી ગયા અને આપણે જો લોડ અલ્ટોમાં પેટ્રોલ ભરાવી લઈ અને સાવ પેટ્રોલ ખાલી થઈ ગયું કાંટો ફાઇનલી મિત્રો અત્યારે હું છે ને ભાણવરથી પેટ્રોલ ભરાવી અને નીકળી ગયો અને જો તમે સૂરજ ભગવાનના દર્શન કરી લો મસ્ત મજાના ભાઈ સૂરજ ભગવાન જો ઉગી ગયા છે તેનું રથ લઈ અને નીકળી ગયા છે જામ ઉપર ચડી ગયા અને હાલો ભાઈ આપણે છે ને યાર્ડમાં એન્ટર થઈ ગયા ગોંડલમાં અને વાતાવરણ ભારે વરસાદ વાળું છે અને ગોંડલ વાળા ભાઈ ગેટ ઉતારી લીધો છે યાર્ડનો મિત્ર 10 ને 10 થઈ ગઈ છે ને ભાઈ અમે ગોંડલ પહોંચી ગયા હું અને મારા કોઈનો છોકરો કેવો આવી ગયો કલેજો છે આ મારો કલેજો એટલે એને આવવું જ પડે અને જો આ બાજુ મગફળીની હરાજી થઈ ગઈ છે મગફળીની હરાજી અને જોખનું કામ હાલે ને હવે આપણે જઈએ આપણા તલ કોમ તલ જોતા આવી ભાવ કેવો આવે જોઈએ હવે આપણો વારો આવે કે શું થાય એ જોવાનું છે ને આપણા તલ જોવા પડ્યા છે જો અહીંયા છે ને એ આપણા છે અને આ થતી છે ને એ આપણા છે હવે જોઈને તરાજી જો પાછળ હાલે જ છે હવે વારો આવે કે શું થાય ભાઈ ભાવ તો બહુ છે નહીં 19 સુધી માન જાય હલામી ક્વોલિટી હોય ને તો જો આ બાજુ લાઈવ હરાજી હાલે જ છે 1851 રૂપિયામાં મિત્રો આપણે છે ને આતાલો વેચાઈ ગયા 11 કટા હતા 11 કટામાં એનો વારો આવી ગયો ને આ 3 કટા છે એ રહી ગયા બાકી તો એનો વારો છે ને કાલે આવશે આથી બાકી રહી ગયો સિંગલ કરી રહી ગયો વારો એટલે એક દી રોકાવું જોઈએ નાનો ભાવ થયો છે આપણે 1791 રૂપિયા તો જો ભાઈ કાલે આનો શું ભાવ થાય હવે રહી ગઈ અમે હવે રાત રહેશું ગોંડલ અને પાછી કાલની હરાજી માણશું અને કાલની બીજી હરાજી પણ તમને બતાવીશું હાલો મિત્રો હવે જમી લઈ વાગી ગયા છે 12:15 અને ખોડલ દીપમાં આપણે આવી ગયા અને પછી અમારે જવાનું છે સાપર અને પાછું આજે ગોંડલ રાત રોકાવવાનું છે અને મસ્ત મજાનું એ જમવાનું હાલો છે જો ખોડલ દીપમાં વાગી ગયા છે 4 અને ભાઈ આપણે છે ને તલ થોડાક રહી ગયા એ તો તમને ખબર છે આગળ જોયું અને મસ્ત મજાના અમે ભાઈ રખડી થઈ રહીના હવે અમે થોડોક સાપર કામ હતું ગયા હતા સાપરનું કામ થઈ ગયું અમારું કમ્પ્લીટ અને હવે અમે જઈ ભાઈ અમારા જે દલાલ છે ને અમે જેમાં માલ નાખ્યો ને કેતનભાઈની વાડીએ તો એની વાડીએ હવે શું વાવેતર છે ને એ તો મને કંઈ ખ્યાલ નથી બહુ પણ જે હશે ને એ હું તમને ત્યાં જઈને બતાવીશ સારામાં સારો ભાઈ અહીંયા વરસાદ પડી ગયો છે ગોંડલમાં
હા જો ભાઈ અમે આ છે ને કેતનભાઈની વાડી આવી ગયા આજે અને મરચી જો એને ભાઈ આધુનિક ખેતી અપનાવી અને હજી આપણે છે ને મારા જેવા ગીરના 4 મગફળી વાવી અને બેઠા બરોબર ને કેતનભાઈ અને અહીંયા આવ્યો ને ભાઈ ગીરના 4 કેતનભાઈને હે મગફળી એ જોરદાર ફાલ છે ઝાડવા એને ઉપાડ્યા એ હું તમને બતાવીશ અને આ જો મરચી મારી કડ હમી આવી ગઈ મિત્રો અને આમાં તમે ફાલે તમે જોઈ શકો બહુ સારામાં સારો ફાલ લાગી ગયો હજી તો મને ક્યાં ફાલ કંઈ નથી હવે જ ફાલ કપડ છે ચોમાસામાં મરચી છે ભાઈ હવે જો આ બધો મરચાનો ફાલ લઈ ગયો છે અને ડ્રીપ સિસ્ટમ ઉપર છે બધી મરચી મરચા પર કેતનભાઈ તમે વવરાવશો પરવા મને અખતરો કરવો જ જોઈએ ભાઈ અખતરો કરાય તો આમાં કોમેન્ટ કરી દેજો જો તમને હું તમને બતાવું આમાં લાલો મરચા આ કયું કહેવાય સાનિયા કે સાનિયા મરચું આમાં ભાઈ મરચામાં કંઈ છે ને ઘટ નંબરે હેઠેથી જ ફાલ તમે જોઈ શકો માટી ભાઈ જોયું ને આવ હાલ હાલ કેમ ભાઈ હે ભૂરો કેમ ભાઈ ભૂરામાં કઈ ઘટે હાલો ભાઈ આજે હે ભજીયાનો પ્રોગ્રામ કેતનભાઈ ને ત્યાં જો ફોનમાં વાત કરે છે ને અમે એને પછી આજે એની વાડીએ જ રહેવાના છે ભજીયા ખાઈ લઈ મિત્રો આપણે જો કેતનભાઈની વાડી આવી ગયા અને આપણે આ વાડી એને ભજીયાનો પ્રોગ્રામ કરવાનો છે અને ભજીયા ખાવાના છે તો આપણી ગાડી અહીંયા રાખી દીધી ને આ બીજું એનું ખેતર મરચીવાળું બીજું હતું ને આ બીજું ખેતર આ આપણે જો ગિરનાર 4 મગફળી છે ભાઈ જોરદાર મગફળી છે ભાઈ અને 18ની જારી ક્યારે વાવેલ છે 72ની ને આ બીટી 32 છે ફાલ જો ભાઈ 1 નંબર છે ફાલ બતાવી કોમેન્ટ કરજો ને આ ગિરનાર 4 આમાં તો હજી ધૂળું છૂટ્યું એટલે મિત્રો બહુ નથી દેખાતું ફાલ બહુ સારામાં સારો છે બાકી તો ભાઈ મારે ફેલ થઈ પણ આ બાજુ આવ્યો ને મગફળી જોયું ગિરનાર 4ની વિઝિટ કરી જોરદાર અને આ બાજુ છે આપણે કેતનભાઈનો કપાસ જો 1 નંબરનો છે ભજીયા બનવાનું કામકાજ સ્ટાર્ટ થઈ ગયું છે આગળ બની જાય ને પછી અમે ખાસું મજાના જો થાય છે કમ્પ્લેટ હો ભાઈ મુનાભાઈ બનાવે છે અમારે ભજીયા ચમાવટ વાળો ભાઈ મિત્રો 10:30 વાગી ગયા છે અને અમે આવી ગયા ઓફિસે અને મસ્ત મજાના ભાઈ ભજીયાનો પ્રોગ્રામ હતો કેતનભાઈને ત્યાં વાડીએ જઈમાં વહીમાં અને હવે અમે આવ્યા કેટલા વાગ્યા ખબર મિત્રો 10:30 વાગી ગયા અને એક કહીએ ને તો 1 નંબર ભાઈ મજા આવ્યો વાડીએ પછી ભજીયાનો પ્રોગ્રામ હોય ને શું ઘટે ને હવે આપણે આ લોગ અહીંયા આપણે એન્ડ કરી દઈએ તો શું વાંધો આવે તો તમને ગમ્યું હોય તો લાઈક શેર કરી અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો તો મને મજા આવે તો બધા મિત્રોને જય માતાજી